શિક્ષકોને લઈ સરકારના મંત્રી રમેશ કટારાના નિવેદનથી મોટો વિવાદ છેડાયો। પગાર પંચ નાણાં પંચ મળી ગયું હોય તોય ભૂખ નથી ભાગતી તે પ્રકારની વાત રમેશ કટારાએ કરી છે। વડીલોને પૂછો, 500,000માં નોકરી કરતા હતા, વધુ પગાર મળવા છતાંય સરકાર સામે વિરોધ કરતા હોય છે। ઘણી વખત શિક્ષકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે। ગોધરામાં એક કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાનું નિવેદન। શિક્ષણની વાત કરું, આપણા બાપ દાદાના વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી। નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નહોતા, નીચે બીન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો। આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે। મિત્રો, મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ। અરે આપણા વડીલોને પૂછો, 500,000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી। ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે। આપણે સુખી બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુઃખી નથી કરો મિત્રો। માણસ ધરતી પર જન્મ લીધો તો એકવાર મનુષ્ય અવતાર લીધો, કંઈક સારું કરો, કંઈક વ્યવસ્થિત કરો, કંઈક સ્વસ્થ કરો, દુનિયા માટે કરો। આ મોદી સાહેબ કોના માટે કામ કરે? તમારા માટે, આખી દુનિયા માટે। તો શિક્ષકો મુદ્દે સરકારના મંત્રી રમેશ કટારાના નિવેદનથી શિક્ષકોમાં આક્રોશ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે નિવેદનને વખોડ્યું છે। શિક્ષકોની ગરિમાને ખંડિત કરી હોવાની વાત રાકેશ ઠાકરે કરી। વધુમાં તેઓએ કહ્યું કે હજુ 7મા પગાર પંચનો પૂરતો લાભ અને ભથ્થા નથી મળ્યા। પહેલા શિક્ષકો પાસેથી 110 પ્રકારની અપાયેલી કામગીરી બંધ કરાવી તો મંત્રી આ શબ્દો પાછા ખેંચે। શિક્ષકની ગરિમાને આજે કૃષિ મંત્રીએ ખંડિત કરી છે। હજુ 7મા પગાર પંચના પૂરા લાભો પણ પહોંચાડ્યા નથી, કેટલાક ભથ્થાઓ પણ નથી આપ્યા, ઘર ભાડું પણ હજુ એટલું ઉચિત વધાર્યું નથી। એવા સંજોગોમાં 8મા પગાર પંચની વાતો કરવી કેટલી વ્યાજબી છે અને એ ગુજરાત સરકારના મંત્રી તરીકે 8મો પગાર પંચ આપી દીધું કહેવું એ કેટલું વ્યાજબી છે એ વિચારવું રહ્યું। અને સીધી સાદી વાત છે કે શિક્ષકો ભૂખ છે। શિક્ષકોને શાની ભૂખ છે? શિક્ષકોને તો શિક્ષણ આપવાની ભૂખ છે। 110 પ્રકારની જે કામગીરી શિક્ષકોની પાસેથી લો છો એ પહેલાં બંધ કરાવી દો। સરકારના સીધા પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી જ્યારે એમ કહેતા હોય કે મોબાઈલમાં વ્યસ્ત છે, ત્યારે ઓનલાઈન કામગીરી કરવાની જે પળોજણ આપી છે એ શિક્ષકો પાસેથી આ બધી જ કામગીરી બંધ કરાવી દો। 110 પ્રકારની કામગીરી જ્યારે રાજ્ય સરકાર બંધ કરાવી દેશે ત્યારે શિક્ષક મોબાઈલનો ઉપયોગ નહીં કરે, માત્ર વર્ગ શિક્ષણ કાર્ય કરશે। કૃષિ મંત્રી સાહેબ શ્રીને વિનંતી છે કે તેઓ પોતાના આ શબ્દોને પાછા ખેંચી લે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। વર્ષો પહેલાં જે મોંઘવારી હતી અને આજે કેટલી મોંઘવારી છે એનું આકલન પણ એમણે કરવું જોઈતું હતું। ધારાસભ્ય તરીકે એમને કેટલા પગાર મળતા હતા અને આજે કેટલા પગાર મળે છે એ પ્રશ્ન પણ પોતે સ્વયં પૂછવો જોઈતો હતો। પોતાના પગારનું સ્વમૂલ્યાંકન પહેલાં કર્યા પછી કોઈકના તરફ અંગુલી નિર્દેશ કરવો જોઈતો હતો।